મમ્મી, તેમ કીધું તું ને રાંધવાના ટાઈમે આવી જાજો, તો જો આવી ગયા ને. બા, હવે તમને કેમ છે પૈકે? સારું થઈ ગયું? હા, મૂળ તો ડોસીને જવા ન દેવા હોય ને તે થઈતી કર્યા હોય એવું લાગતું હતું. તેમ જ્ઞાન ઘડીક છૂટ્યા કે હવે મને પગે કાંઈ વાંધો નથી, હવે મને પગ હારા થઈ ગયા. લખણના તો પૂરેપૂરા છે ડોસી. મને જવા ન દેવી હોય ને તે એવા નખરા કર્યા હશે, મને એવું લાગે છે. મેં ક્યાં તને જવાની ના પાડી હતી? મેં તને એક વારે એમ નથી કીધું તું રે માર હાટું અહીં ઘરે એમ. તું રહી હતી હાથે, અને હું કાંઈ ખોટું નથી બોલતી. મને પગ દુખતા જ થા. આમથી લાંબા કરીને બેઠી હોઉં, અત્યારે કેમ હું હરખી બેઠી છું? આમ થાય કાયમ તમારે એમ જ હોય ને, મારે ગમે ને કંઈક જવું હોય ત્યારે તે તમને કાંઈક ને કંઈક થતું હોય. તે હવે જા ખોતરીને હાહુ તાર બેનપણી છે ને અમથી તે આ છોકરા વહી આવ્યા છે, હવે તું જાય એકલી જા. હું કઈ થોડીક ગાંડી છું તે એમ હાલી નીકળું. વાત કરો છો તે બધા જાતા થાય ત્યારે ન જવા દીધી, ત્યારે ટાંટિયાને પકડીને બેઠા, મને પગ દુખે છે ને આમ ને તેમ ને. હું ખવડાવ્યું ફોતરી અને એણે તમને? અરે મમ્મી, ખવડાવવાની તો વાત જ કરો માં. એટલું આઈટમ બનાવી હતી ફોતરી અને એણે. મેં તો ઘણી ના પાડી, એટલું બધું નથી બનાવવું, પણ એમ ગયા ને ત્યાં કેટલું બધું તો એણે કાપીને કોરીને તૈયાર રાખ્યું હતું. બધું શાક સુધારી રાખ્યું, સલાડ બનાવી રાખ્યું, પાપડ તળી રાખ્યા, પૂરીનો લોટ બાંધી નાખ્યો ને કેટલી વસ્તુ બનાવી નાખી હતી. તૈયાર રસ મગાવી દીધો ને સમોસા લાવ્યા, ઘરે પાછા ગોટા કર્યા, ખમણ થોડાક લાવ્યા ને એમાં ઈદડા નખાવ્યા, થોડાક પાતરા નખાવ્યા ને એવું બધું બહુ બધું લાવ્યા હતા. એમ બધા તો ખાઈને ખાઈને ઓકરી ગયા, અને વાડીમાં તો ખાવાની મજા જ કંઈક વધારે છે ને. બહુ ખાવાનું હાલ્યું અમારે, ઘરે ખાઈને એમ કરતાં ડબલ ખાવાનું હાલ્યું. હા ઓ મમ્મી, મને બહુ મજા આવી. હું ખાવાની મજા આવી, હું ખાવાની મજા આવી. અને આખા ખેતરમાં આટા માર્યા, છેવડી ફોલીને ખાધી. બહુ બધું હતું, આ નહીં એમ નહીં. શીકુ હતા ને પછી પાછું રોંઢેથી શીકુનું જ્યુસ બનાવ્યું ફોતરીએ પરાણે. તો ઈ એમ બધાએ પીધા એક એક ગ્લાસ. એમ તો બાંગો છે ને થોડોક મગજનો તે ગાંડા જેવો છે, બાકી આમ વ્યવહારનો બહુ સારો છે, બહુ હાંસવા અમને. મમ્મી, હું બહુ તાઈન કરીને આવી છું. એમ તમારા ઘર આવ્યા છે એ બધા, તો તમે અમારા ઘર આવશો એમ પરાયણે કહીને આવી છું હો મમ્મી. તે હા, કેવું જ પડે ને, કોકનું ખાઈ આવ્યા હોય તો પછી આપણે ખવડાવવું તો પડે જ તે ને. આપણે બહુ બધી આઈટમ બનાવશું, એ આવશે ને ત્યારે અગાઉ તૈયારી કરી નાખશું આપણે. તે કાંઈ એવું ન હોય, એણે આપણને એટલું બધું ખવડાવ્યું તો આપણે એટલું બધું ખવડાવવાનું એમ. તું તો સાની માની રેને જીગલી બેન, તારો તો જીવ ઝાપડા જેવો છે. કોકનું ખાઈ આવ્યા હોય તો હજી તો ખાઈને અહીંયા ઘરે પહોંચ્યા છે તો એમ જ શરમ લાગતી. હા, આપણે એટલું બધું ખાઈ આવ્યા તો આપણે ખવડાવવું પડે. હજી તો વાત કરવી છે કે એટલું બધું ખવડાવવું એવું ન હોય. એની આવો નાવો જીવ રાખીશ ને તો તને કોઈ ખાવાય નહીં કે. આમે કે તને કાંઈ કોઈ નહોતી. એ તો આપણને ધીમી ભાભી વાહે બધા હારવાર ગયા. ધીમી ભાભી બેનપણી છે ને બધા ટાઈમ એટલે કર્યું હોય એને. તને તો હારવાર ટીંગાડી થી, નકર તને કાંઈ કોઈ એમાં આમંત્રણ નહોતું દીધું હો. અને જીવ હારો રાખ, ક્યારેક કોકને ખવડાય સામું તો કોક તને ખવડાવશે, નકર હાલી જાય સામનામ. હા હો, ભલે હો, કોઈ ન ખવડાવે કાંઈ નહીં. આ કંઈ લાવ્યુંની કંઈ ટાઈમ નથી, જે ખાવું હોય બધું મળે જ છે. તો ખાઈ આવું તું ત્યાં, હું કામ અમારે હારે આવી. અને મમ્મી, જીગલી બેન ઘરે તો કામ ન કરે, પણ ન્યાય કે એક હળીને બે કટકા ન કરાવ્યા. નકરા આટા માર્યા આમથી આમ ભેડિયા ઢોરની જેમ. મેં ધમી ભાભી અને ફોતરીને બિસાડીને મજા નીકળેતી તો એને રાંધ્યું, પણ આ ફૂગડી એક વારે ન ઓડી લે. એક હળીને બે કટકા ન કર્યા એને. તો હું અહીંયા થોડીક કઈ કામ કરવા આવી હતી. મહેમાન થઈને ગયા હતા, મહેમાન થઈને રહ્યા, ત્યાં કઈ ઢહડવાનું થોડુંક હોય. જીગલી બટા, મહેમાન થઈને ગયા હોય તો એ કામ તો કરવું પડે હો. હાવ એમને ખાઈને ન હાલતું થવાય, થોડું ઘણું તો કરાવવું પડે. એમ તો બા હું પીરસવા તો ગઈ હતી, હાવ નથી કરીને આવી એમ નથી. આ બે ખોટ્યું છે, પીરસાવ્યું થું મેં. ઈ તો પીરસવા હું કામ ગઈ હતી ને અમને ખબર જ છે હો, કઈ બોલતી જ
નહીં. મોઢામાં જીભ રાખીને ઊભી રહેશે. તારી બધી મને ખબર છે, તારા મનમાં શું કાવતરા હતા ને એ બધી ખબર છે. પીરસવા તું છે ને ઓલા બાંગાને પીરસવા હાટું જાતી હતી વારા ઘણી. કોઈની થાળી નથી મૂકતી ને એને નકરો ઢગલો કર્યા કરતી હતી. લ્યો ને ખાવ ને કરી કરી. તાર મનમાં શું હાલતું હતું ને બધી મને ધીમી ભાભીને ખબર પડી જ ગઈ છે. એટલે તું છે ને અત્યારે કઈ બોલતી જ નહીં. તે એનું ઘર હતું તો આપણે એને ખાવા તો દેવું જ પડે ને. અને આમી તેમ બધા ગાંડો છે ને આવો છે ને તેવો છે ને કરો છો. કેવા હારા મકાનમાં રહેશે. મને તો બહુ ગમે એવા ખુલ્લા ખેતરમાં ફાર્મમાં રહેવાનું. બધું કેવું ખાવા મળે ને કેવી રહેવાની મજા આવે. મને તો બહુ ગમે. તમને મજા આવે ને તો ભલે આવે, તમારું મન ન બદલતા કહી દઉં છું તમને. એ મારી બેનપણી છે એનું ઘર ભાંગવાનું તમે ન કરતા. હું ને નાની બેન બે સમજી જ ગયા છે. એ તમે એને કાંઈ કરીને પીરસવા જતા હતા ને એટલે તમારા મનમાં શું હાલે છે એમ. એટલે છે ને બીજાનું ઘર ભાંગવાનું ન વિચારતા, બરાબર? એવા ફાર્મમાં રહેતા હોય એવા લાટ મળી રહે. એટલે ગમે ત્યાં તમને ફટકારી દેવું, પણ ત્યાં તેની મન ન બગાડતા. નકર મારે તમારા પછી હેટે નહીં રહે. હું નણંદ ભોજાઈ વાતો કરો છો? હું તું એને ધીમી કાનમાં ગરીને કહેશો? કાંઈ નહીં મમ્મી, હું એમ કહું છું કે તમને એવું ફાર્મ વાળું ગમતું હોય ને તો એમ ગમે ત્યાં એવું તમને ગોતી દેશું, એમ હું કહેતી હતી. સંભાળ્યું તું ન્યાય તે એક ધારી બોલ કરતી હતી. મન નાવાનું મન થયું છે એમ. બધા કેવા જાય ને અહીં આપણે આવ્યા છે એક ધારી બોલ કરતી હતી ન્યાય તે. તો તને કીધું તું સામે ઓલો અવેડો હતો એમ ભેંસું નાવાનો, તો ત્યાં તું એમાં નાઈ લે એમ તને કેટલી ટાઈમ કરીને કીધું તું. આમથી તું ત્યાં ભેંસું અવેડામાં ભેંસું હારે ભળી એવી જ છો. તું સાઈન માની રે ને વાત કરે છો. ન્યાય મંડાણીથી એક ધારી ભેંસું હારે ભળી એવી છો ને ભેંસું હારે નાવા પડી જાન. કંઈક રીત રખાય બહાર ગયા હોય ત્યાં તો. ઘરે તો તું મને બધું બોલ કરતી હો. ત્યાં મારા ઇજ્જતના ધજાગરા કરી નાખ્યા હતા ઘડીક તો. એ તો ધમી ભાભીએ વાત વાળી લીધી. નકર તું પાછી બહેન જ નહોતી થાતી ન્યાય તે. અને ભેંસું ભેગી હું નાવા જાઉં. ભેંસુનો અવેડો હતો એ ભેંસું નાવાનો. કઈ બધા નાવા જાય એવો બાત થોડોક હતો તેમાં હું નાવા પડું. ઈ તો તું નાવું કરતી હતી તે હું તૈયા કાંઈ કરતી હતી. મેં કીધું તારી ઈચ્છા બાકી ન રહે ને, તને બહુ શોખ છે નાવાનો તે. તો બીજું કઈ નાવે એવું હતું નહીં. ઈ ભેંસું નવેડો હતો એમાં નાઈ લેવાય. એમાં શું થઈ ગયું? હાલો મમ્મી, આ બધી વાતો કઈ પછી પૂરી નહીં થાય. પછી આપણે ખાવા બેસું ને ત્યારે બીજી બધી વાતો અધૂરી હશે ને પૂરી કરશું. અત્યારે શું બનાવવું છે? કઢીને ખીચડીને રોટલા ને એવું કરી નાખું. બાને અમથું તે બહુ મજા જેવું નથી લાગતું તો એવું બનાવી નાખું. ના હો બાને હવે કાંઈ વાંધો નથી. અને તેમ બધા સારું ખાઈને આવ્યા છો. અમે બપોર કાંઈ ખાધું નથી. રોટલો ગો ને સાસ ને એવું ખાઈ લીધું છે. એટલે અમારે અત્યારે કંઈક સારું ખાવું છે. તેમ તો ખાધું બપોર સારું, કંઈક સારું નવીન બનાય. તો હું નવીન બનાવું? તમારે જે ખાવું હોય એ કયો એ બનાવું. ધમી બટા લાડવા મગનું શાક ને એવું કરી નાખ, ખાવાની મજા આવશે. થોડાક દાળ ભાત કરી નાખ. ના હું આ ડોસીને તો દેશી જ ખાવું હોય કાયમ. જ્યારે નવીન બનાવવાનું કહી ત્યાં લાડવા સંભારે લાપસી સંભારે એવું નથી ખાવું. કંઈક બીજું બનાય. અત્યારના જમાનાનું કંઈક ઉતાપમ કે એવું બનાય એ મને બહુ ભાવે. એ બનાવી નાખ લે. એ હારું હો મમ્મી, હાલો હું બનાવી નાખું. તેની ભાઈ મારે હાટું ન બનાવતી હો. માર પેટમાં તો એક હળી મૂકવાની જગ્યા નથી. આટલું ઠૂસનું મેં ખાઈ લીધું છે ત્યાં. આમથી મને બધું ભાવે એ જ હતું. મારું પ્રિય વાનગી બધી હતી. એટલે બહુ મેં પેટ ભરીને ખાઈ લીધું છે. મારે તો જો હવે સીધું સુઈ જવું છે. કામ કંઈક કરાવવું પડે એમ હોય ને તો તમે મને જગાડજો. નકર હવે મારે એકટાથી સુઈ જવું છે. મારે નથી ખાવું, મારે જો કામે નથી કરાવવું. હું ચોખ્ખું કહી દઉં. મારે ખાવું નથી ને મારે કરવું નથી. હું જાઉં છું હુવા. જીગલી બટાઈ એમ ન હાલે હો. ધેમી વહુ બિચારી એકલી થોડીક બધું કામ કરે. તું એમ કેસો હુઈ જાવું છે, નાની એમ કે હુઈ જાવું છે. નાની તો લે ને નાનકી છે તે એ વળી ઘડીક હુઈ જાય. પણ તું તો એનથી મોટી છો, તારે તો થોડું ઘણું કામ કરાવવું પડે ને. જાય એવી કામસોર ન થાયતી. થોડું કામ કરાવીને પછી હુઈ જાય તું. તાર ન ખાવું હોય તો કાંઈ નહીં. શીગલી બેન તે ન્યાની જ કામ કરાવવું, પણ અહીંયા તાર ધમીને કરાવવું પડશે હો. ન્યા તે એક ખડીને બે કટકા નથી કર્યા. મારું બધું ધ્યાન જ હતું ન્યા.
પણ ઘરે તો અહીંયા તારે હવે કરાવવું પડશે. ધમી એકલી કેટલાકનું કરે. શીગલીને નાનીથી હું થાકી હોય ને તો હું કોઈ દે કામ નથી કરવા દેતી, અને આજ એ બિચારી કે કરે છે કે હું થાકી ગઈ છું, મારે ખાવું નથી, મારે કામે નથી કરવું. તો એ થાકેલી હોય ને તો તે કહેતી હોય, પણ તમે બધા એની વાહે પડી ગયા છો. અને ધમી 2 કામ વધારે કરી નાખે તો હું એમાં નવાઈ થઈ ગઈ. વહુ છે તો કામ તો કરવા જ પડે ને ઘરના. ક્યારેક થોડાક હોય તો ક્યારેક ઝાઝા હોય. મમ્મી તેમાં જીગલીબેનને બહુ સડાવો છો હો નાનેથી. જ્યારે એ એમ કે મારે નથી કામ કરવું તો પછી તમે એને પરાયણે ન કરાવો. કાલ સવારે એને હાહરે મોકલવાની થશે તો ઘરના કામ તો કરવા પડે ને. એટલી બધી આળ હશે એ કેમ હાલશે? તેમી રેવાય દો ને મારી હાટું હું કામ માથાકૂટ કરો છો બધાય હારે. રેવાય દો તમ તારે, મને કાંઈ વાંધો નથી કામ કરવામાં, મને કાંઈ ભીહ ન પડે. 2 કામ વધારે કરી નાખીશ ઈ તેને માથાકૂટ મૂકો હવે. તેમી ભાભી મને રખડીને માથું દુખે છે, તે હું મારા રૂમમાં જાઉં છું, તું નવરી થઈ જા ને બધાનું રાંધીને એમ, પછી એક ચાનો કપ કરીને મને દઈ જાજે ને. મને માથું દુખે છે તો ઉતરી જાય માથું ચા પીવું તો. એ હારું હો જીગલીબેન, બધાનું રાંધી નાખું પેલા, પછી થોડુંક કામ કરી નાખું આડું અવળું, અને પછી તમને ચાનો કપ કરીને દઈ જાશું હો. ધમી તારે હવે તારા ઓલા બધા ફ્રેન્ડની હારે કાંઈ વાત નથી કરવી? તાર સબસ્ક્રાઈબરની હારે કે કોઈની હારે તાર વાત કરવી હોય તો કરી લે. ના, કાલ તો મેં બધું વિડીયામાં શીખવાડી દીધું હતું સબસ્ક્રાઇબ કરવાનું, અને બધાને કહી દીધું હતું શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એટલે હવે બધાએ લગભગ કરી દીધું હશે, અને ન કર્યું હોય એ હજી કરી દેશે, મને પૂરી આશા છે. એટલે હવે મારે નથી કોઈને કાંઈ કહેવું. કાંઈ નહીં, તારે ન કહેવું હોય તો હું બધાને કહી દઉં છું. જે આપણા વિડીયા જોવે છે એ બધાને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને તમારા મનમાં જે હોય એ તમે કોમેન્ટ કરી શકો છો, અને ધમીને સપોર્ટ કરો છો અને કરતા રહેજો એવી આશા છે. હા હો, જેવી છે એવી ધમી ભાભી મારી બિચારીને હું હેરાન કરું છું, પણ એ ધમી ભાભી બહુ સારા છે. બધાને હું પણ વિનંતી કરું છું કે બધા સબસ્ક્રાઇબ કરજો ધમી ભાભીની ચેનલને, અને વિડીયા જોજો, અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. મારે કેવું છે, હું એક હું કામ બાકી રહી જાઉં. હું તે બધાને કહું છું મારા ધમી ભાભી મને બહુ વાલા છે, એની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.